વડોદરા સહિત સૌરાષ્ટ્રમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે અને તેની વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે। તો ઓફશોર ટ્રક અને મોન્સૂન ટ્રક એક્ટિવ થવાને લીધે વરસાદની મજબૂત સિસ્ટમ બની છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। 30 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और डे 3 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है, जिसमें सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है। और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। तो बीजी तरफ हवामान निष्णात परेश गोस्वामीए पण आगामी 48 कलाक हजू पण भारे होवानी आगाही करी छे। તેમના મતે વરસાદી સિસ્ટમનો ઘેરાવો હાલ કચ્છ ઉપર છે, જેને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, પરંતુ સૌથી વધુ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો બીજી તરફ પાટણ અને બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદનું અનુમાન સેવાઈ રહ્યું છે। આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને હવે આવનારા 48 કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે। આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું, એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે, જેને કારણે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા 48 કલાક એટલે કે 30 તારીખે સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તો આગામી 48 કલાક હજુ પણ ભારે છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે અને ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ છે 29 ઓગસ્ટ 2024 સુધી તેના પર આપણે એક નજર કરીએ। તમામ અલગ અલગ વિસ્તારો જેમ કે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને આગામી 48 કલાક હજુ પણ ભારેથી અતિભારે વરસાદ આવી શકે તેમ છે। જામનગર, રાજકોટ અને બોટાદમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે 29 ઓગસ્ટ સુધી। બીજી તરફ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે અને ખાસ કરીને માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ 29 ઓગસ્ટ સુધી આપવામાં આવ્યું છે। તો આ તમામ અલગ અલગ વિસ્તારો છે જ્યાં 29 ઓગસ્ટ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને તમામ લોકોને એક ચેતવણી રૂપ પણ પ્રશાસન તરફથી, તંત્ર તરફથી દેવામાં આવી છે અને ખાસ કરીને માછીમારોને પણ કહેવામાં આવ્યું છે કે દરિયો ન ખેડવા જાય અને તમામ લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે। તો તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।